બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 25 અને 26મી તારીખે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગે 5,477 કરોડના વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ બિલ્ડિંગ અને રેવન્યુ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટનું પીએમ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને લીલી ઝંડી પણ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે। આ સાથે જ વડાપ્રધાન મોદી દ્વારા 2801 કરોડના લોકાર્પણ અને 2676 કરોડના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણાથી પાલનપુરની 65 કિલોમીટરની રેલ લાઇન ડબલિંગ અને બેચરાજીથી રણુજા સુધી 40 કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ પણ કરવામાં આવશે। અમદાવાદથી રાજકોટ રેલવે લાઇન ઉપર વિરમગામના સોકલી નજીક 70 કરોડના રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। ચાંદખેડામાં 66 કેવી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે। અમદાવાદના શેલા, મણિપુર, ગોદાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઇન નાખવાના 110 કરોડના કામ, ચાંદખેડા અને નારણપુરામાં 50 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। ઔડા દ્વારા 1500 કરોડથી વધુના ખર્ચે ઔડાના રોડને 6 લેન બનાવવામાં આવશે, જેની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરાશે। શહેરના વાડજના રામાપીર ટેકરા ખાતે 133.42 કરોડના ખર્ચે બનાવેલા 1449 આવાસો તથા 130 દુકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો 6.6 કિલોમીટરના વિસ્તારને 100 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે, જેમાં સ્કલ્પચર, પ્લે ગાર્ડન એરિયા, ફૂટપાથ, પ્લેસ મેકિંગ સાથે બ્યુટિફિકેશન કરવામાં આવશે। આ વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર। જી વિરેન્દ્ર, જણાવશો, આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલથી 2 દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે, શું છે વધુ જાણકારી? બિલકુલથી કામેશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 25 અને 26 ઓગસ્ટ એમ આવતીકાલથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવનાર છે। તેમના દ્વારા જે મોડી સાંજે એટલે કે 4 થી 5 વાગ્યાના અરસાની અંદર અમદાવાદ એરપોર્ટ ખાતે તે આવી પહોંચશે અને એરપોર્ટથી સીધા જ તે નિકોલ ખાતે જે ખોડલધામ ગ્રાઉન્ડ આવેલું છે તે ખોડલધામ ગ્રાઉન્ડની અંદર કાર્યક્રમ છે તેમના અલગ અલગ યોજાવાના છે। પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે કામેશ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે હરિદર્શન 4 રસ્તા એટલે કે જે નિકોલ જવાનો જે માર્ગ છે ત્યાંથી તે ખોડલધામ સુધી હરિદર્શનથી ખોડલધામ જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે તે યોજવાનો છે ને રોડ શો બાદ તે ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને તેમના દ્વારા જે અલગ અલગ જે ઉદ્ઘાટનો છે જે ગુજરાતને ભેટો આપવાની છે તે તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીની જો વાત કરી લેવામાં આવે કામેશ તો અત્યાર સુધી નિકોલ ખાતે અલગ અલગ માર્ગો ઉપર સમારકામ છે તે માર્ગોનું કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે લાઇટિંગ પણ નિકોલ વિસ્તારની અંદર ઠેર ઠેર કરવામાં આવ્યું છે। તિરંગા અને સિંદૂરના હોર્ડિંગ્સ અને બેનરો છે તે નિકોલ વિસ્તારથી લઈને એરપોર્ટ સુધી જોવા મળી રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે કામેશ તો ગ્રાઉન્ડની આજુબાજુ જે નવી બિલ્ડિંગો બની રહી હતી એટલે કે નિકોલ વિસ્તારમાં જે આ ખોડલધામ ગ્રાઉન્ડ આવેલું છે ને તેની આસપાસ જે નવી બિલ્ડિંગો બની રહી હતી તેની અંદર જે તમામ બિલ્ડિંગો છે તેની ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર આસપાસની અંદર તિરંગા જે હોય છે તે તિરંગા પ્રકારના જે આખી પેઇન્ટિંગ હોય તેની સાથે સાથે બેનર્સ હોય લાઇટિંગ હોય તેવી તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। આજે મોડી સાંજે કે 5 વાગ્યાના અરસામાં કામેશ જે ઋષિકેશ છે મંત્રી ઋષિકેશ પટેલ તેમના દ્વારા જે આખો રૂટ છે તે રૂટ ઉપર નિરીક્ષણ છે તે કરવામાં આવનાર છે અને અલગ અલગ જે ગ્રાન્ટો છે જે આપવાની વાતો છે તેની સાથે સાથે જે ઉદ્ઘાટનો છે તે કરવાના છે। તેની તાડામાર તૈયારીઓ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું, આજે મોડી સાંજે પણ રિહર્સલ કરવામાં આવશે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને
ઉચ્ચ અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જી વિરેન, આપ જોડાયા, આપનો આભાર.